આણંદની બોરસદ તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની વરણી થઈ। બોરસદ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે સોનલ પટેલની વરણી થઈ છે। ઉપપ્રમુખ તરીકે દક્ષાબેન ગોહિલની વરણી કરાઈ। બોરસદ તાલુકા પંચાયતમાં ભાજપે 24 બેઠક જીતી હતી। 34માંથી 24 બેઠક જીતતા આજે હોદ્દેદારોની વરણી છે તે કરવામાં આવી છે। તાલુકા પંચાયત પ્રમુખ તરીકે નામ જાહેર કરવામાં આવ્યું। ઉપપ્રમુખ પદે દક્ષા ગોહિલની વરણી કરી દેવામાં આવી છે। બોરસદ તાલુકા પંચાયતમાં ભાજપે કુલ 24 જેટલી બેઠકો પર વિજય મેળવ્યો હતો। 34 બેઠકોમાંથી 24 બેઠક જીતતા આજે હોદ્દેદારોની વરણી થઈ છે। ભાજપના જે સભ્યો છે તેમની વરણી છે તે કરવામાં આવી। આણંદની બોરસદ તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની આ વરણી કરવામાં આવી। બોરસદ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે સોનલબેન પટેલની વરણી કરવામાં આવી। તેમને પસંદ કરવામાં આવ્યા। ઉપપ્રમુખ તરીકે પણ દક્ષાબેન ગોહિલની વરણી છે તે કરી દેવામાં આવી છે। બોરસદ તાલુકા પંચાયતમાં ભાજપે 24 બેઠકો જીતી હતી। તાલુકા પંચાયત બોરસદ પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નમૂનાકારની નોટિસ પ્રસિદ્ધ કરી 23/5/26ના રોજ ચૂંટણીની બેઠક નક્કી કરવામાં આવેલી। જે અન્વયે 22/5/26ના રોજ પ્રમુખ માટે પટેલ સોનલબેન યોગેશભાઈ તથા ઉપપ્રમુખ માટે ગોયલ દક્ષાબેન મહેશભાઈ બંને હોદ્દા માટે એક જ ફોર્મ આવેલું હતું। જેની બેઠક આજ રોજ 23/5/26ના રોજ 11 કલાકે તાલુકા પંચાયત સભાખંડમાં યોજવામાં આવેલ હતી। બંને કેટેગરી માટે એક જ ફોર્મ આવેલ હોય તો પ્રમુખ તરીકે પટેલ સોનલબેન યોગેશભાઈને તથા ઉપપ્રમુખ તરીકે ગોયલ દક્ષાબેન મહેશભાઈને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે। આજ રોજ તાલુકા પંચાયત તરીકે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થવા બદલ હું તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય અને આણંદ જિલ્લાના પ્રમુખ સંજયભાઈ પટેલ, માન્ય શ્રી કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, માન્ય શ્રી રાજ્ય કક્ષાના કમલેશભાઈ પટેલ, માન્ય શ્રી મિતેશભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સંગઠન અને જિલ્લા પંચાયત સંગઠનના સર્વને હું હાર્દિકપૂર્વક આભાર માનું છું। વિકાસના કામો કેવા કરશે? પ્રજાલક્ષી કાર્ય તાલુકા પંચાયતના તમામ સભ્ય વતી પ્રજાલક્ષી કાર્ય કરીશ અને વિકાસના કાર્યને ઊંચી ટોચ તરીકે પહોંચાડીશ।